સતવંતી, બોલો કાકી. રાધા ભાગી ભાગીને જાય છે, જોઈ રહી છે ને? મેં થોડી રાધાની માની જેમ મારી આંખો બંધ કરીને રાખી છે. રાધાની માં પસ્તાશે એક દિવસ. એ જણાવવા માટે કોઈ ભવિષ્ય વક્તાની આવશ્યકતા નથી કાકી. ભાઈ પ્રેમ તો અમે પણ કર્યો. હજી એ કરો છો. આખું ગામ કહે છે પવિત્રતા હોય તો ગુણવંતી અને સતવંતી જેવી હોય. પરંતુ રાધાનો આ પ્રેમ પ્રેમ નહીં કાકી, પ્રેમ જેવી પવિત્ર ભાવના પર કલંક છે, કલંક. ચાલો. આ લ્યો, છાશ પી લ્યો. અરે, ધ્યાન ક્યાં છે આપનું? આ પત્રમાં એવું તે શું લખ્યું છે કે આપ મને સાંભળતા પણ નથી? યશોદા, એ તો મારા ધ્યાનમાં આવ્યું જ નહીં. કૃષ્ણ બલરામની શિક્ષાના વિષયમાં તો આપણે વિચાર્યું જ નહીં. કોનો પત્ર છે? અક્રૂરજીનો. એમ, આનો અર્થ છે વાસુદેવજી અક્રૂરજી દ્વારા બલરામને શિક્ષા દેવાની વાત કરી છે, હે ને? કૃષ્ણને પણ શિક્ષા આપવાની વાત કરી છે. આપણો કૃષ્ણ? હા યશોદા, અને મારા વિચારથી અક્રૂરજીએ સાચું જ કહ્યું છે. કૃષ્ણ અને બલરામ કરે છે શું? આખો દિવસ ગામમાં ગ્વાળ બાળ સાથે ગાયોને ચરાવતા હોય છે, બીજું શું કરે છે? તો એમના વિદ્યા અધ્યયન માટે તો વિચારવું જ પડશે ને યશોદા? ના, હું નથી ઈચ્છતી વિદ્યા ગ્રહણ કરવાના બહાને મારો કૃષ્ણ મારાથી દૂર જતો રહે. અને એમ પણ આપણો કૃષ્ણ એક ગ્વાળ છે, એને જીવનભર ગાયો જ તો ચરાવવાની છે. એક ગ્વાળને ગુરુ કે ગુરુકુળનું શું કામ? ના જેના પિતા ના જેના દાદા ક્યારે ગુરુકુળ ગયા છે. હવે મારો કૃષ્ણ પણ ગુરુકુળ નહીં જાય. બળરામની વાત અલગ છે. એ યદુવંશી છે, એને ભવિષ્યમાં રાજસિંહાસન પર જ બેસવાનું છે. રાજસિંહાસન? રાજસિંહાસન પર બેસવાનું હોય કે ખેતરમાં બેસવાનું હોય મૈયા? બળરામ કાનાની સાથે જ બેસશે. બલરામ, અમે તારા વિદ્યા અધ્યયન માટે જ વાત કરી રહ્યા હતા. હું અધ્યયનની વિરુદ્ધ નથી પિતાશ્રી, પરંતુ જો કૃષ્ણ વિદ્યા અધ્યયન માટે નહીં જાય ને તો બળરામ પણ નહીં જાય, અને આ નિશ્ચિત છે. બળરામ, હવે મને જવા દો કન્હૈયા. જવું હોય તો જા, તને કોણે રોકી છે? તમારા પ્રેમે. लिखा बिछड़ना भाग
भाग्य में तो काहे दिया मिला, बैरन बिरहा की जलन मन से सही न जा। છોડો ને, જઈ રહી છે. જવું તો પડશે જ. જવું જ હતું તો તું આવી કેમ રાધે? તમને મળવા માટે આવું છું કાન્હા. તમારા દર્શન કરવા આવું છું. તમને પ્રેમ કરું છું એટલા માટે આવું છું. તમારા વિના જીવી નથી શકતી એટલા માટે આવું છું. કિંતુ તમે જ નિયમ બનાવ્યા છે ને કૃષ્ણ, કે મળવાવાળાને વિખૂટા પણ થવું પડે છે. એ નિયમ તો પૃથ્વીલોકવાસીઓ માટે છે રાધે. આ સમય આપણે બંને જ પૃથ્વીવાસી છીએ. સંધ્યા થવાની છે. હું ઘરે જાઉં છું, નહીં તો માં મને શોધતા શોધતા અહીંયા આવી જશે. भीतर भीतर देह को निस दिन ये सुलगा, पल भर की मुस्कान दे और सारी उम्र रुला. પ્રણામ મહારાજ. આપની આજ્ઞાથી વસુદેવને અહીંયા લાવ્યો છું. કંસ, એવું કયું સંકટ મથુરા નગરી પર આવી ગયું છે કે તે જાતે મને કારાગૃહમાંથી અહીંયા બોલાવ્યો છે? વસુદેવ, તમે સ્વયંને ક્યારથી મથુરાના સંકટ મોચન સમજવા લાગ્યા છો? હા, જ્યારે તે મારા પર મથુરામાં વિદ્રોહનો આરોપ લગાડ્યો અને જરા પણ વિચાર ન કર્યો કે યદિ હું સ્વયં એ વિદ્રોહનું નેતૃત્વ કરત તો અત્યારે તું મથુરાના રાજ સિંહાસન પર બેઠો ન હોત, પરંતુ તારું મૃત શરીર મથુરાના ચોરા પર લટકી રહ્યું હોત. વસુદેવ, બિલાડીને જો પાંખો હોત તો એ પક્ષીઓનું અસ્તિત્વ જ આ સંસારમાંથી સમાપ્ત કરી દે. તમે સામર્થ્યહીન છો વસુદેવ, અને સામર્થ્યશાળી બનવા માંગો છો. એટલા માટે
અમારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છો. ષડયંત્ર હું રચી રહ્યો છું? હા વસુદેવ, કહો કોણ હતું એ જે કારાગૃહમાં વૈદ બનીને તમને મળવા માટે આવ્યું હતું? બોલો, કારાગૃહમાં મળવા કેમ આવ્યું હતું અને એણે શું કહ્યું તમને? તમે વાંસળી શું કામ વગાડો છો કાન્હા? તને ભૂલી જવા માટે. પરંતુ તમારી વાંસળીના સ્વર મને તમારી યાદ અપાવે છે. જ્યારે હું તમારી વાંસળીના સ્વર સાંભળું છું, સ્વયંને પણ ભૂલી જાઉં છું. બસ તમારી તરફ ખેંચાઈ આવું છું કાન્હા. નહીં બગાડો તમે વાંસળી, નહીં બગાડો. જવા દો મને. જા રાધા, કાલે હું આ જ સમયે નદી કિનારે તારી પ્રતીક્ષા કરીશ. જ્યારે હું મોરલી વગાડીશ ત્યારે સમજી જજે કે હું આવી ગયો છું. તમે વાંસળી નહીં વગાડતા. હું આવી જઈશ. કેમ ના વગાડું? તમારી વાંસળી ગામના દરેક જણને કહી દે છે કે તમે આવ્યા છો. તો સર્વની દ્રષ્ટિ મારા પર હોય છે કાન્હા. હું ગમે તેટલી સંતાઈને આવું, બધા મને જોઈ જ લે છે. તમે હસી રહ્યા છો કાન્હા? તમારી વાંસળીના કારણે મારે કેટલા મેણા સાંભળવા પડે છે અને તમે હસી રહ્યા છો. ગામમાં દરેક ઘરમાં દરેક જણ આપણી જ વાતો કરી રહ્યા છે, હસે છે, મશ્કરી કરે છે બધા. તો શું આપણે પ્રેમ કરવાનું છોડી દઈએ રાધે? કાન્હા, પ્રેમ એક ભાવના છે રાધે. પ્રેમ એક સાક્ષાત્કાર છે. પ્રેમ ભક્તિ છે. પ્રેમ એક આદર છે. તમે કેટલી સુંદર વાતો કરો છો કાન્હા. પ્રેમ સ્ત્રીનું પુરુષ દ્વારા અને પુરુષનું સ્ત્રી દ્વારા કરવામાં આવેલું ગૌરવ છે રાધે. કાન્હા, પ્રેમ એક સંવેદના છે. પ્રેમ એક પોકાર છે. પ્રેમ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ છે. પ્રેમ મનુષ્યના હૃદયનું સંગીત છે. પ્રેમીઓના મનનું ગીત છે. પ્રેમ વાંસળીના સુર છે અને શું કાન્હા? અને પ્રેમ પ્રેમીઓનો આત્મા છે. રાધા કૃષ્ણનો આત્મા છે. એમ? કૃષ્ણ રાધાનો આત્મા છે? તો રાધા કૃષ્ણથી અલગ કેવી રીતે રહી શકે છે? કૃષ્ણને છોડીને કઈ રીતે જઈ શકે છે? તમે એવું કેમ બોલો છો કાન્હા? જ્યારે તમે આવું બોલો છો તો મારું મન અહીંથી જવા નથી માંગતું. હું તમારાથી દૂર નથી જવા માંગતી. યદિ શ્રીદામાના શ્રાપને અસત્ય પ્રમાણિત કરવો છે કૃષ્ણ, તો મને તમારી સાથે લઈ ચાલો. હું તમારી સાથે આવીશ. સ્વયંના કર્તવ્યને ભૂલીને રાધે, સ્વયંના અવતાર કાર્યને પણ ભૂલીને. જુઓ કાકી, રાધા રડી રહી છે. બિચારી વિરહ સહન નથી કરી શકતી. એટલે વિરહની અગ્નિ
આંખોમાંથી આંસુ બનીને વહી રહી છે. આપણે આ અગ્નિમાં અવિશ્વાસનું ઘી હોમી દેશું સત્વંતી. એમ પછી શું થશે કાકી? પછી આ અવિશ્વાસની અગ્નિમાં રાધા કૃષ્ણનો પ્રેમ બળીને રાખ થઈ જશે. કન્હૈયા, કાન્હા, કાન્હા, બળરામ, કાન્હો ક્યાં છે? મને ખબર નથી મૈયા. આપને પણ જાણ નહીં હોય ને? અરે યશોદા, જ્યારે તમને નથી ખબર તો મને કેવી રીતે ખબર હોય? અને આમ પણ કાન્હો સર્વ કંઈ તમારી આજ્ઞાથી જ કરે છે. નંદરાયજી, હવે કન્હૈયો મૈયાનો નથી રહ્યો નંદરાયજી. એટલા માટે એ મૈયાની આજ્ઞા લીધા વગર જ જતો રહે છે. અરે અરે કાકી, આવો ને, આવો બેસો. અમારું સ્વાગત કરવાની કોઈ આવશ્યકતા નથી નંદરાયજી. કાકી, આપ બહુ ગુસ્સામાં દેખાવ છો. કેવળ કાકી જ નહીં, અમે પણ. પરંતુ મારા કાન્હાએ એવું શું કર્યું? હવે શું કરવાનું બાકી રાખ્યું છે કાન્હાએ? કેમ, શું થયું? એ પ્રેમ કરે છે રાધાને. અમને નહીં. એ વાંસળી વગાડે છે કેવળ રાધા માટે, અમારા માટે નહીં. એની આંખો શોધે છે કેવળ રાધાને. અમને નહીં યશોદા. શું રાધા એટલી સુંદર છે? મારાથી પણ વધુ. કાકી, હસી લે યશોદા. તારા કાન્હાએ ગોકુળની ગોપીઓનું અપમાન કર્યું છે. માખણ અમારા ઘરનું ચોર્યું અને પ્રેમ રાધા પર વરસાવી રહ્યો છે. આવવા દો એને, અમે વાત કરીશું. ક્યારનું મેં માખણ કાઢીને રાખ્યું છે, પરંતુ કૃષ્ણ માખણ ચોરવા આવ્યો જ નહીં. હું કહું છું, શું રાધાના મુખ પર માખણ લાગ્યું છે? અરે, પ્રણામ પ્રભુ. કલ્યાણ મસ્તો. પ્રભુ, રાધાજી વ્યાકુળ થયા છે. પ્રેમમાં મનોદશા વ્યાકુળ થયા જ કરે છે પિતામહ. આપ રાધાજીની વ્યાકુળતા દૂર કરો પ્રભુ. રાધાની વ્યાકુળતા દૂર કરો, ફરી એને વ્યાકુળ કરવા માટે. પ્રભુ, અમારો પ્રેમ સફળ નહીં થાય પિતામહ. રાધા કૃષ્ણ જાણે છે કે એમના પ્રેમનું કોઈ જ ગંતવ્ય નથી. અમને બંનેને કેવળ એકબીજાની યાદો સાથે પૃથ્વીલોક પર જીવવાનું છે. અમારે બંનેને પૃથ્વીલોકવાસીઓની સમક્ષ દિવ્ય પ્રેમનો આદર્શ રાખવાનો છે. પ્રેમ સ્વાર્થી નથી હોતો પિતામહ. આ વિશ્વમાં પ્રેમની ભાવના સર્વોચ્ચ છે, જેમાં અહંકાર નથી હોતો. હોય છે કેવળ સમર્પણ, ત્યાગ. કર્તવ્ય માટે સ્વયંના પ્રેમનું બલિદાન દેવું એ તો સર્વોચ્ચ ત્યાગ છે પિતામહ. આપ ધન્ય છો પ્રભુ.